નામ છે દાદા તમારું? શું નામ છે તમારું? ધરમસિંહ વસરામ. કેટલી ઉંમર થઈ દાદા તમારી? હા, ઉંમર કેટલી થઈ? મારી ઉંમર હમ. હવે તમને ખોટું લાગશે. મારી ઉંમર છે ને, હું બહુ દાદાવાળા થઈ ગયા છે. દાદાવાળા કહો કહો. હવે મારે 110 વર્ષ છે. 110 વર્ષ. બરાબર છે. ખોટું નહીં બોલો. આ બધે મારી પડદા માલી છે, નાના નાના હતા. અત્યારે દાદા થઈ ગયા. હું બાપો નથી. તમારે બાળકો કેટલા છે દાદા? બાળકો બાપા 2 દીકરા હતા ને 2 દીકરીઓ હતી. દીકરીઓ ને ઘરે મોકલી દીધો. અત્યારે છે ને હું એકલો છું. કાંઈક ખાવાનું કરો ને કાંઈક કરો. આજુ આ પૂરી જાય ને પૈયા લાગુ. તમે અત્યારે દાદા તમારી આજીવિકા માટે શું કામ કરો છો? હવે સીતારામ કોઈ પાય આપે, કોઈ 2 પાય આપે. ખોટો નહીં બોલવાનું, આસુ વાળી કહેવાનું. હા, મારા બાપુ જો પણ રહ્યા, જો અમારી આ દેખો, એક ઓલા છે ઓલા વાળો એ મારો છે. બાપની વગેરે અત્યારે તમે કઈ દાદા કામ કરી શકો કે નહીં? નહીં. હવે ભાઈઓ જવા જો ને, કામ શું કરી શકે? તમને જો હું ખાઉં. બરાબર છે. આ ભાઈને અમારા શેઠ ને કહું, શેઠ કાંઈક કરો કાંઈક. મારો કાર્ડ હતો, કાર્ડ કોક લઈ ગયો છે. હવે કોને ગોતવા લાવો? મારું નામ છે દાદા ડોક્ટર મહિપત. હા, મારું નામ છે ડોક્ટર મહિપત. હા, હરિકૃષ્ણ ક્લિનિક ઢસાથી હું આવું છું. હા, અમે એક નાનું એવું સેવાનું કામ કરીએ છીએ. હા, બરાબર છે, કે જે નિરાધાર લોકો હોય ને હા, એને અમારાથી જે બનતી મદદ હોય છે ને એ અમે કરતા હોઈએ છીએ. હા. એટલે આજે તમારા ગામમાંથી પણ અમને રેફરન્સ મળ્યો હતો. એટલે આજે અમે આજના દિવસે તમને એક નાની એવી મદદ કરવા માટે જ આવ્યા છીએ. બરાબર, તમે અહીંયા બેસો, અમે તમારા માટે લઈને આવીએ. આમાં છે ને આજના દિવસે અમે તમારા માટે થોડું રાશન લાવ્યા છીએ. ખાવાનું છે દાદા આમાં, રાશન ને એવું. કોઈ વાંધો નહીં, હું માથે ચડાવી લઉં. બરોબર, બસ બસ, બરાબર છે. અને ઢીલું નથી પડવાનું દાદા, અમે તમારા દીકરા જ છીએ. બરાબર છે, અને એવું દુઃખ નહીં લગાડવાનું. બરાબર છે, ઢીલા નહીં પડો, અમે તમારા દીકરા જ છીએ દાદા. અને આજના દિવસે આજે દાદા તમને મદદ મળે છે એ મદદ તેજસભાઈ સુરેશભાઈ ત્રિવેદી જે ઢસાના વતની છે એમણે તમારા માટે આ મોકલાવેલું છે. હું તો એક માત્ર નિમિત્ત છું, પણ તમારી જેમ જે દાદા જરૂરિયાતમંદ લોકો હોય એમની અમે મદદ કરતા હોઈએ છીએ. ઢીલા નહીં પડો દાદા, અમે તમારા દીકરા છીએ. બરોબર, મારું કાંઈ ખરાબ નહીં ચાલતું. બરાબર, સારું જ થાય છે. અને ભવિષ્યમાં પણ તમારા માટે જે કઈ અમારાથી થતું હશે એ અમે કરીશું. બરાબર. આ અહીંયા ભાણિયા છે ને, એ મારા ભાણિયા છે, મારો જમાય છે. બરાબર. તો મિત્રો, આજે આપણે ગઢડા તાલુકાના પડવદર ગામે ભોજાભાઈના રેફરન્સથી ધરમસિંહ દાદાને મળવાનું થયું. મિત્રો, તમે જોઈ શકો છો તેમની કન્ડિશન, તેમના ઘરની કન્ડિશન.
દાદા એમની ઉંમર 110 વર્ષ બતાવે છે. તેમનું શરીર પણ એટલું સશક્ત નથી કે તે પોતાનું કામ પણ કરી શકે. તો સોશિયલ મીડિયા વતી મિત્રો તમને એક નમ્ર અપીલ કરું છું કે તમારા આજુબાજુના વિસ્તારમાં, તમારા ગામમાં કે તમારા પરિવારમાં અહીંયા પડ્યું જો કોઈ આવા સમજી લોકો ગયો. રહેતા હોય તો આગળ આવો અને એમને મદદ કરો. તમારી એક નાની એવી મદદ આવા નિરાધાર લોકો માટે ઘણી મોટી સાબિત થતી હોય છે. તો ચાલો દાદા,